રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે। આ અંગે ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મીટિંગ યોજાઈ હતી। આજે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી। જોકે એ પહેલાં રાજપૂત સમાજની કોર કમિટીની SG હાઈવે ઉપર એક હોટલમાં બેઠક મળી હતી। રાજકોટથી પદ્મિનીબાવાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા। તેમની સાથે 4 મહિલા સભ્ય પણ અમદાવાદ આવ્યા હતા। આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી હતી। ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરી હતી। રાજકોટ લોકસભાના ઉમેદવાર અને મંત્રી પુરુષોત્તમ રૂપાલાની રાજકોટની ઉમેદવારી રદ કરવામાં આવે। જ્યાં સુધી તેમની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો વિરોધ રહેશે। માન્ય ભૂપેન્દ્રસિંહજી અમારા સમાજના વરિષ્ઠ આગેવાન છે। પાર્ટીએ એમને જવાબદારી આપી હતી ગઈકાલે। CR પાટીલજીના નિવાસસ્થાને મુખ્યમંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા અને આજે જે અમારા આગેવાનો હતા એ બધા પણ ઉપસ્થિત હતા। ભૂપેન્દ્રસિંહજીએ સંકલન સમિતિ સમક્ષ એ જ વાત કરી કે પુરુષોત્તમ રૂપાલા એ 3 વાર માફી માગી છે। ક્ષમા વિરસ્ય ભૂષણમમાં માનવાવાળો આપણો ક્ષત્રિય સમાજ છે। ભૂતકાળમાં પણ આપણે ઘણીવાર આવી ભૂલો વખતે માફી આપેલી છે। તો અમે બધા આપને વિનંતી કરવા આવ્યા છીએ ક્ષત્રિય સમાજને, સંકલન સમિતિને, કોર સમિતિને, કે અમે અપીલ કરીએ કે આ બાબતે ક્ષમા આપવી જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાજીની જે ટિકિટ રદ કરવા બાબતે આપનો અભિપ્રાય સમાજ બદલે એવી વાત એ લઈને આવ્યા હતા। તો અમે એમને અક્ષરશઃ મેં હમણાં અગાઉ વાત કરી એમ અમે અમને એવું કહ્યું કે બધા આગેવાનોનું અમે સન્માન કરીએ છીએ। ક્ષત્રિય સમાજ તો પોતાના આગળ દુશ્મન આવે તોય એનું સન્માન કરે। તમે તો અમારા સમાજના જ છો। આપની બધી વાત અમે સાંભળી પછી અમારા જે આગેવાનો હતા એ બધા એક જ રજૂઆત કરી કે તમારી જે વાત હતી અમે સાંભળી, હવે તમે અમારી વાત સાંભળો। અને એમાં બધા આગેવાનોએ સર્વાનુમતે એક લીટીનો ઠરાવ કરીને વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં। જય માતાજી સર્વને। આ લડાઈ જે પણ છે એ આખા અમારા ક્ષત્રિય સમાજની છે અને બેનો દીકરીઓના એક માન ઉપર છે। અમારું સ્વમાન જળવાઈ રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, બંનેની વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં। જે પણ ડિસિઝન આવશે અમને આશા છે કે એક બેનો દીકરીઓ સામે જોઈ અને અમારા ફેવરમાં જ ડિસિઝન આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ। તો બસ આટલું જ કહેવાનું હતું। વધારે આપને ખ્યાલ છે કે થોડીક મારી તબિયત પણ ખરાબ છે, પણ જો આના ફેવરમાં ડિસિઝન નહીં આવે તો હું આનું પર અત્યારે તો અનશન ઉપર છું। અમારું ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। આખા ક્ષત્રિય સમાજનું ડિસિઝન એ છે અને એ જ રહેશે। સમાધાન અમારું ડિસિઝન નથી। ધન્યવાદ બધા એના માટેનો જે કાંઈ મુદ્દો છે એને અટકાવવા માટે જે આપણે મળીએ છીએ એના અટકાવવા માટે ક્ષત્રિય સમાજે બીડું ઝડપ્યું છે। એમાં આપ સર્વે સરખે સરખા ભાગીદાર છો એટલે આપને નમસ્કાર કરું છું। આપ બધા પણ એના અભિનંદનના અધિકારી છો। એટલે અને એમને ચાલશે। આપણે જ્યારથી આ પ્રશ્ન ઊભો થયો ત્યારથી એ પ્રશ્નમાં જે કાંઈ અલગ અલગ વળાંક આવ્યા અને આ એક સંસ્કૃતિના મુદ્દા ઉપર અમને સમજાવવાની અથવા તો હળવાશથી લેવાની
જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે. એટલા માટે એક સામાન્ય વાત છે કે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા. જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારે જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં. ભારત દેશનો ક્ષત્રિય સમાજ ન સ્વીકારી શકે. એટલા માટે આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી આજે. અને હવે પછી જે કંઈ થવાનું હોય એના ભાગરૂપે આપના ફોન ન ઉપાડી શકતા હોય, જવાબ ન આપી શકતા હોય તો અમને થોડું જતું કરજો, દરગુજર કરજો. કારણ કે ક્યાંક ને ક્યાંક અમે અમારા આયોજનમાં લાગેલા હોય એટલે દરેક વખતે તરત જવાબ આપવો શક્ય નથી હોતો. પણ ધ્યેય બધાનો એક જ છે કે જે કંઈ આ નૈતિક અધપતનની વાત છે, જે કાળી ટીલી લગાડવાની વાત છે ઇતિહાસને, એ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈએ. અને એને અટકવાની શરૂઆત કોકે તો કરવી પડશે. એટલે સર્વ સમાજને આપણે વિનંતી કરીએ છીએ કે આપ બધા પણ આપની આમાં આહુતિ આપો, આપ બધા પણ આમાં જોડાવ. કે કોકે તો આની જવાબદારી લેવી પડશે કે ભારતના જાહેર જીવનનું શુદ્ધિકરણ થાય, ભારતમાં નૈતિકતા જળવાઈ રહે તો જ ભારત દેશની સંસ્કૃતિ અને આ બધા ઇતિહાસ છે